આજે આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ જેવા સ્ટોક ફોકસમાં છે. એનું કારણ છે કે નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેમાં સિગારેટ, તંબાકુ, બીડી જેવા પ્રોડક્ટ્સ પર 1 ફેબ્રુઆરીથી એડિશનલ એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવશે અને પાન મસાલા પર 1 ફેબ્રુઆરીથી હેલ્થ એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ લગાવવામાં આવશે. મશીનની ઉત્પાદન ક્ષમતાના આધારે આ ડ્યુટી અને સેસ લગાવવામાં આવશે. અને જે રીતે આપણે જોયું હતું કે સરકારે ગયા સંસદ સદનમાં તેઓએ સત્રમાં આ સંબંધિત બિલ પસાર કર્યું હતું, તો આ સમાચારના લીધે આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ બંને જ સ્ટોક્સ આજે ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. અને સાથે જ આઈટીસીમાં બીજા પણ એક સમાચાર છે બ્લોક ડીલના. અહીંયા કંપનીમાં 4 કરોડ શેર્સની બ્લોક ડીલ થતી જોવા મળી છે. એટલે કે કંપનીના જે કુલ આઉટસ્ટેન્ડિંગ શેર છે એના 0.3% અને એવરેજ પ્રાઇસ છે 400 રૂપિયા પ્રતિ શેર. અને ટોટલ ટ્રાન્ઝેક્શન વેલ્યુની વાત કરીએ તો 1614 કરોડમાં આ બ્લોક ડીલ થતી જોવા મળી છે. તો આ ઓવરઓલ સમાચારના લીધે આઈટીસી આજે આપણને ફોકસમાં રહેતું જોવા મળી રહ્યું છે.